તો ચેપ્ટર નંબર 3 સૈનિક એના એમસીક્યુમાં આપણે અગાઉ 20 એમસીક્યુ સોલ્વ કર્યા હતા. હવે 21માં એમસીક્યુથી આગળ લઈએ. એમાં સૈનિક એ આપેલો છે અને એનો વ્યસ્ત સૈનિક એ ઇન્વર્સ આપેલો છે. તો આની અંદર જે એ અને સી આવે છે એના મૂલ્ય આપણે શોધવાના છે. જો એ અને સી આ બંનેના મૂલ્ય શોધવાના કહે છે. ઓકે, ચલો સૌથી પહેલા તો આપણે એ અને એ ઇન્વર્સ આ બંનેનો ગુણાકાર કરીએ તો એકમ સૈનિક આઈ મળે. આપણે જાણીએ છીએ કે ભાઈ બે વ્યસ્ત સૈનિકનો ગુણાકાર એકમ સૈનિક મળે. તો બંને વ્યસ્ત સૈનિક લઈ લીધા, એમનો ગુણાકાર એકમ સૈનિક લીધો. ઓકે, હવે આપણે એ અને સી શોધવાના છે. સી તમે જુઓ અહીંયા ત્રીજા સ્તંભમાં આવે છે. તો બંનેનો આખો ગુણાકાર કરવાની કઈ જરૂર નથી. આપણે જે પહેલી યાદ છે બરાબર એનો આ ત્રીજા સ્તંભ સાથેનો ગુણાકાર કરીશું તો આપણને આ ગુણાકાર શ્રેણિકનો ત્રીજો ઘટક શૂન્ય મળશે. ઓકે, તો આપણે પહેલી યાર નો ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર કરીએ તો એનો ગુણાકારનો જવાબ શૂન્ય આવશે. જો એ ગુણાકાર અહીંયા દર્શાવેલો છે. તો 0 into 1/2 1 into c અને 2 into 1/2. ઓકે, ફરીથી જોઈ લો. 0 into 1/2 1 into c plus 2 into 1/2 ઇક્વલ ટુ આ ત્રીજો ઘટક કમ્પેરિઝન કરીએ બંને બાજુ અનુરૂપ ઘટકોની તો શૂન્ય આવશે. ઓકે, બસ હવે આ 2 2 કેન્સલ થઈ જાય એટલે c plus 1 ઇક્વલ ટુ શૂન્ય, તો c ઇક્વલ ટુ -1 મળે. ચલો, તો c ની કિંમત આપણને મળી ગઈ. એ જ રીતે હવે a ની કિંમત શોધવી હોય તો એ તમે જુઓ અહીંયા ત્રીજી હારમાં આવે છે. તો આપણે એ શોધવા માટે ફક્ત આ ત્રીજી હારના ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથેનો ગુણાકાર લઈએ તો આપણને આ ત્રીજી હારનો પહેલો ઘટક મળશે શૂન્ય. બંને બાજુ અનુરૂપ ઘટકોની સરખામણી કરીએ તો ફક્ત આટલું જ કરવાનું છે, આખો ગુણાકાર નથી કરવાનો. બરાબર, તો એ બંનેનો ગુણાકાર કરીએ આપણે તો 3 into 1/2 a into -4 અને 1 into 5/2 equal to 0 આવશે. ઓકે, આગળ ગણતરી કરીએ તો આ 3/2 પ્લસ 5/2 કરો તો 8/2 આવે. 8/2 એટલે 4 થશે એટલે 4 - 4a equal to 0. મતલબ 4 equal to 4a એટલે a equal to 1. તો a ની કિંમત આપણને 1 મળી અને c ની કિંમત -1 મળી એટલે 1 અને -1 એ આપણો જવાબ આવશે. અનુક્રમે a અને c ની કિંમત, તો a ની કિંમત 1, c ની કિંમત -1 એટલે જવાબ આવે આપણો બી ઓપ્શન. ઓકે, એટલે યાદ રાખજો હવામાં આખો ગુણાકાર કરીને ટાઈમ બગાડવાનો નહીં. ચલો હવે આગળ લઈએ. આગળ છે બીજો એક અગત્યનો ક્વેશ્ચન. એમાં ડાબી બાજુ આપણને એક સૈનિક આપેલો છે અને જમણી બાજુ જે સૈનિક આપેલો છે એની -2 ઘાત છે. તો હવે તો આપણે કોઈ શીખ્યા જ નથી. આપણે વ્યસ્ત શોધવાનું શીખ્યા છે પણ કોઈ પણ સૈનિકની -2 ઘાત શોધવાનું નથી ભણ્યા. ઓકે, તો એના માટે આપણે શું કરીશું, સૌપ્રથમ તો જે આપેલું છે મૂકી દીધું બંને બાજુ. હવે બંને બાજુ આપણે સૈનિક જે બીજો સૈનિક છે બરાબર 5 0 -a અને 5 એ બંને બાજુ ગુણ્યા છે આપણે. ઓકે, હવે આ બે સૈનિકોનો ગુણાકાર લઈએ તો આપણને આ ગુણાકાર સૈનિક મળશે. તમે વિડીયો પોઝ કરી અને ગુણાકાર ચેક કરી શકો છો બંને સૈનિકોના. અહીંયા શું થશે, જો આ -2 ઘાત છે આ સૈનિકની અને આની 1 ઘાત આવે તો -2 + 1 એટલે -1 ઘાત થાય. ઓકે, હજુ પણ ચલો ગુણાકાર થઈ ગયો, હજુ પણ અહીંયા -1 ઘાત આવી ગઈ. ફરી પાછું આપણે 5 0 - a 5 આ જે સૈનિકના ઘટકો છે એના વડે આપણે ફરી પાછું બંને બાજુ ગુણીશું. ઓકે, હવે આ -1 ઘાત અને આ 1 ઘાત એટલે આ બંને શું થઈ ગયા, એકબીજાના વ્યસ્ત સૈનિક થઈ ગયા અને બે વ્યસ્ત સૈનિકનો ગુણાકાર એકમ સૈનિક મળે એટલે આ 2/2 એકમ સૈનિક આવશે. બરાબર છે. આપણે શોધવાનું છે x. બરાબર, હવે x શોધવા માટે આગળના દાખલાની જેમ જ આખો ગુણાકાર કરવાની જરૂર નથી. x આવે છે આ બીજી હારમાં
તો બીજી યાદના ઘટકોને આપણે આ પ્રથમ સ્તંભના ઘટકો સાથે ગુણીશું અને જે જવાબ આવશે એ ગુણાકાર શ્રેણીકનો આપણો બીજી યાદનો પહેલો ઘટક આવશે, એટલે એની કિંમત 0 થશે. તો એ પ્રમાણે આપણે ગુણાકાર કરીએ તો 5 × 5x - a/25 - a/5 = 0. ઓકે, તો આની અંદર કેલ્ક્યુલેશન કરીએ આપણે તો આ -a/5 - a/5 એટલે -2a/5 આવશે, એટલે 25x - 2a/5 = 0, એટલે 25x = 2a/5. સો x ની કિંમત આપણને મળશે 2a/125. આ 25 ને નીચે આપણે છેદમાં ગુણાકારમાં લઈ જઈએ તો 5 × 25 એટલે 125 થાય. ઓકે, તો a ની કિંમત કઈ મળી? 2a/125. એ આવશે આપણું સી ઓપ્શન, 2a/125. ઓકે, ચલો આગળ લઈએ 23મો ક્વેશ્ચન. આજે જે આપણે બધા પ્રશ્નની ચર્ચા કરીએ છીએ એ મોસ્ટ ઓફ વ્યસ્ત શ્રેણિક પર આધારિત છે. જો પી શ્રેણિક આપેલો છે, 2/2 શ્રેણિક છે. હવે અહીંયા ખાસ જે નિયમ છે એ જો P' = P ઇન્વર્સ. તો આપણે શ્રેણિક P શોધવાનો છે. હવે P' = P ઇન્વર્સ છે એટલે P × P' = I થાય. આ P ઇન્વર્સ ને આપણે આ બાજુ લઈ જઈએ તો શ્રેણિક P થઈ જશે. એટલે P અને P' એટલે શ્રેણિક P નો પરિવર્ત શ્રેણિક કહેવાય. તો આ બંનેનો ગુણાકાર P અને P' નો ગુણાકાર I આવવો જોઈએ, એટલે કે એકમ શ્રેણિક થવો જોઈએ. તો અહીંયા આપણે ઓપ્શન વાઇઝ ચેક કરીએ તો એ ઈઝી પડશે. પહેલા ઓપ્શન A લો, તો P શ્રેણિક તરીકે, અને ચેક કરો કે P × P' I થાય છે કે નહીં. ત્યારબાદ ઓપ્શન B, અને પછી જો જરૂર પડે તો ઓપ્શન C ચેક કરીશું આપણે. તો અહીંયા મેં વિકલ્પ B ચેક કર્યો છે. જો વિકલ્પ B માં જે P શ્રેણિકના ઘટકો છે એ મેં લઈ લીધા. P' એટલે P નો પરિવર્ત શ્રેણિક, એટલે આપણે શું કરીશું? પ્રત્યેક હાથને અનુરૂપ સ્તંભમાં ફેરવી દઈશું હાથના ઘટકોને. હવે આ બંનેનો ગુણાકાર ચેક કરીએ કે એકમ શ્રેણિક થાય છે કે નથી થતો. ઓકે, તો P × P'. આપણે પહેલી યાદને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણીને સરવાળો લઈશું. બે શ્રેણિકોનો ગુણાકાર તમે ચેક કરી શકો છો, બરાબર. cos² θ + sin² θ = 1 આવે. આ -sin θ × cos θ + sin θ × cos θ કેન્સલ થઈ જાય એટલે 0 આવશે. તો પછી આપણને વિકલ્પ B માં P × P' બરાબર એકમ શ્રેણિક I મળી ગયા, એટલે અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન B. ઓકે, આ પણ આમ જોવા જઈએ તો સહેલો દાખલો કહેવાય. ચાલો હવે આગળ લઈએ 24મો ક્વેશ્ચન. હવે એમાં શ્રેણિક A આપેલો છે. જો શ્રેણિક A ના ઘટકો બધા જ 3 છે જો, તો આપણે A³ શોધવાનું છે. ખરેખર આપણે જોવા જઈએ તો A³ શોધવા માટે પહેલા તો આપણે A² શોધવા પડે, A × A કરીને, અને પછી A³ શોધવા માટે A² × A કરો કે A × A² કરો એટલે આપણને A³ મળે. પણ એમાં થોડો સમય જાય, એટલે અહીંયા આપણે એક શોર્ટકટ ટ્રીક લઈશું. શ્રેણિક A આપેલું છે, બધા જ ઘટકો જો 3 છે, બધામાંથી 3 કોમન કાઢી શકાય, એટલે અંદર બધા ઘટકો 1 મળ્યા. હવે યાદ કરો, આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આ વસ્તુ સાબિત કરી હતી કે જો શ્રેણિક x એના બધા ઘટકો 1 હોય તો x ની n ઘાત એનો જવાબ આવે છે 3n - 1 બધા જ ઘટકો. આ નિયમ યાદ રાખજો. ઓકે, એટલે જો શ્રેણિક x ના બધા ઘટકો 1 હોય તો x ની n ઘાત ના બધા ઘટકો 3n - 1 થાય, બરાબર છે. તો અહીંયા આપણે હવે A³ શોધીએ તો A³ શોધીશું A × A કરીને, બરાબર છે. ચાલો તો A × A કરીએ તો 3 નો ઘન આવશે, કારણ કે તમે જુઓ કે અહીંયા શ્રેણિક A ની આગળ 3 છે. હવે શ્રેણિક A નો 3 વખત ગુણાકાર કરીએ તો 3 નો ઘન આવશે, અને બાકી રહ્યા આ 1 1 1 વાળા ઘટકો, એના માટે આપણે આ x⁴n વાળો નિયમ એપ્લાય કરીશું. હવે A³ શોધીએ છે એટલે n ની કિંમત આપણે આની અંદર n ની કિંમત 2 મૂકી દઈએ. ઓકે, તો
બધા જ ઘટકો 3 ની 2 ઘાત થઈ જશે. ઓકે, હવે આ બધામાંથી એક વખત 3 અહીંયા કોમન કાઢ્યા છે એટલે 3 ની 1 ઘાત રહેશે. હવે 3 ની 3 ઘાત ઇન્ટુ 3 ની 1 ઘાત એટલે જવાબ આવે 3 ની 4 ઘાત. અને આ સાઈન પોતે એ થઈ ગયો એટલે 3 ની 4 ઘાત 81 થાય એટલે 81 ઇન્ટુ એ જવાબ આવે. ઓકે, તો આની અંદર એક નિયમ આ જે લખેલો છે એ ધ્યાનમાં રાખજો કે જો સેનિક x 3/3 સેનિક x એના બધા ઘટકો 1 હોય તો x ની n ઘાત આપણે શોધીએ તો એના બધા ઘટકો 3n-1 થાય. આ આપણો ટેક્સ્ટ બુકનો જ ક્વેશ્ચન છે, બરાબર, જે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપણે સાબિત કર્યું હતું. તો અહીંયા જવાબ આવશે 81A, ડી ઓપ્શન આવશે, બરાબર. એક અગત્યના MCQ તરીકે કહી શકાય આપણે એને. ચલો આગળ છે 25મો MCQ. એમાં એક સૈનિક આપેલો છે અને એમાં ગુણધર્મ આપેલો છે કે A into A ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ I થાય તો આપણે XYZ ની કિંમત શોધવાની છે. પણ યાદ રાખો અહીં છેલ્લે આપેલું છે XYZ greater than 0 એટલે કે XYZ એ ધન વાસ્તવિક સંખ્યા છે. તો ગુણધર્મ પ્રમાણે પહેલા આપણે શરૂઆત કરીએ A into A ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ I. A ટ્રાન્સપોઝ એટલે A નો પરિવર્ત સૈનિક જેને આપણે A ડેશ પણ લખીએ છીએ. ચલો તો પહેલા આપણે સૈનિક A લખી નાખ્યો, પછી એનો પરિવર્ત સૈનિક એટલે બધી હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી નાખવાનું. ઇક્વલ ટુ I આપેલા છે એટલે આપણે એકમ સૈનિકના ઘટકો લખી નાખ્યા, બરાબર. હવે આ બંને સૈનિકનો ગુણાકાર કરીએ. ઓકે, હવે બે સૈનિકોના ગુણાકાર આપણને આવડે જ છે, બરાબર છે. તમે વિડીયો પોઝ કરી અને આ ગુણાકાર ચેક કરી શકો છો. ઓકે, ચાલો હવે ગુણાકાર કર્યા પછી આપણે બંને બાજુ અનુરૂપ ઘટકોની સરખામણી કરી અને અલગ અલગ જેટલા સમીકરણો બનતા હોય એટલા જ લખીશું. ચલો અહીંયા આપણે પહેલા ઘટકની સરખામણી કરીએ 4y² + z² ઇક્વલ ટુ 1 મળશે. એ આપણું પહેલું સમીકરણ થયું. ચલો અહીંયા બીજા ઘટકની સરખામણી કરીએ તો 2y² - z² ઇક્વલ ટુ 0 થશે. ઓકે, એ બીજું સમીકરણ. હવે એવું થાય તમને કે ભૈયા સર આપણે આ ત્રીજા ઘટકની પણ સરખામણી કરીએ તો પણ તમને સમીકરણ 2 જ મળવાનું છે. ઓકે, એટલે અલગ નથી મળતું એટલે આપણે એ સરખામણી નહીં કરીએ. એ જ રીતે આગળ વધીએ તો આ જે વચ્ચેનો ઘટક છે x² + y² + z² ઇક્વલ ટુ 1 મળશે. ઓકે, તો એ સમીકરણ નંબર 3 લઈ લીધું અને આ જે ઘટક છે x² - y² - z² ઇક્વલ ટુ 0 મળશે. ઓકે, તો આ 4 સમીકરણો આપણને મળશે. બાકીના તમે કમ્પેરિઝન કરો તો એકના એક જ થશે. હવે આ 4 સમીકરણને સોલ્વ કરી અને આપણે XYZ ની કિંમત શોધવાની છે. ચલો સૌ પ્રથમ તો શું કરીએ, સમીકરણ 3 અને 4 નો સરવાળો લઈએ. જો આ સમીકરણ 3 અને 4 સરવાળો લઈશું તો y² - y² + z² - z² કેન્સલ થઈ જાય. x² + x² એટલે 2x² અને 1 + 0 એટલે 1 આવશે. ઓકે, એટલે આપણને અહીંયા 2x² = 1 મળી ગયું એટલે x² = 1/2. તેથી x બરાબર 1/√2 પ્લસ લઈશું કિંમત કારણ કે x ધન વાસ્તવિક સંખ્યા છે જે આપણને પ્રશ્નમાં આપેલું છે. આ જ રીતે સમીકરણ 1 અને 2 નો સરવાળો લઈએ. એમાં +z² અને -z² કેન્સલ થઈ જાય. 4y² + 2y² એટલે 6y² અને 1 + 0 જમણી બાજુ લઈએ તે 1 આવશે. એટલે સિમ્પલ છે, y² = 1/6 એટલે y ની કિંમત 1/√6 એ પણ ધન આવશે. તો x ની કિંમત કેટલી મળી 1/√2, y ની કિંમત 1/√6. હવે આપણે ઓપ્શનમાં ચેક કરીએ કે x 1/√2 અને y 1/√6 હોય એવા કેટલા ઓપ્શન છે. તો x ની કિંમત 1/√2 અને y ની કિંમત 1/√6 હોય એવું બી ઓપ્શન છે. જો એ સિવાય બીજું કોઈ નથી. તો હવે તમારે c ની કિંમત શોધવી હોય તો શોધો, કે ના શોધવી હોય ના શોધો. આપણને x અને y ની બેની કિંમતો ઉપરથી જવાબ મળી ગયો એટલે z ની કિંમત શોધી અને આગળ કંઈ કામ નથી. ઓકે,
તો આની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે જે આ બે શ્રેણિકોનો ગુણાકાર કર્યો તે બરાબર છે. ગુણાકારમાં ધ્યાન આપજો. બીજા એમસીક્યુ સાથે હવે આપણે આવતા વિડીયો લેક્ચરમાં મળીશું.